તો અત્યારે મંદિરમાં આરતી થઈ રહી છે ભાઈ. ભગોડાનો અદ્ભુત નજારો તમને આ જગ્યા પરથી જોવા મળી જશે. ચાનો વિતરણ છે ને ભાઈ 24 કલાક 365 દિવસ અવિરત ચાલુ જ રહી છે ચાનું. જો મંદિરના ગેટની અંદર હવે આપણે એન્ટ્રી કરીએ મિત્રો. જય મા મોગલ. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોગલ ધામ, એ જ ભગોડા ધામની અંદર. તો જો ચેનલની અંદર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી હવે આપણે અત્યારે ફ્રેશ થઈ જઈએ, કારણ કે બગદાણા તો ફ્રેશ થવાનો મોકો નહોતો મળ્યો, ટ્રાફિક ફૂલ હતી. તો હવે ફ્રેશ થઈ અને ભગોડાની વિઝિટ કરીએ. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ મોગલ ધામ, એ જ ભગોડા ધામની અંદર. અને અત્યારે જો આ ગુરુ પૂર્ણિમા છે, તો ગુરુ પૂર્ણિમાના નિમિત્તે કેવડી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા છે આ ભગોડા ધામમાં. તો હવે જોઈ શકો છો મિત્રો તમે કે મોગલમાંનું જે ભગોડા ધામ છે તેનો પ્રવેશ દ્વાર અહીંયા છે. મંદિરની બહાર છે ને મિત્રો માતાજીને અહીંયા શ્રીફળ વધારવામાં આવે છે. જો અહીંયા શ્રીફળ વધારે છે, લોકો અહીંયા ચડાવતા હોય છે. મંદિરના ગેટની અંદર હવે આપણે એન્ટ્રી કરીએ મિત્રો. જય મા મોગલ. તો જો આ મિત્રો મોગલમાનું મંદિર છે. અને અહીંયા નાના છોકરાઓ જે મોગલમાના દીધેલા જે થાય છે જે છોકરાઓને, તે બધાના અહીંયા ફોટા રાખવામાં આવ્યા છે. કેટલી મોટી સંખ્યામાં નાના છોકરાઓના ફોટા રાખવામાં આવ્યા છે કે મા પાસે ભાઈ દીકરાની આશા રાખતા હોય કે માતાજી અમને દીકરો કે દીકરીની સંતાન પ્રાપ્તિ કરજો, અને એ જે સફળ થાય ને તેના બદલે અહીંયા ફોટા રાખવામાં આવે છે. અને આ છે આપણું ભગોડા ધામ, એ જ મોગલ ધામ, મા મોગલનું મંદિર. જય મા મોગલ. મિત્રો દર્શન કરી લો અને કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં. મિત્રો તમે ભક્તોની ભીડ જો અહીંયા. અત્યારે તો લાંબી લાઈન નથી, પણ જો તમે અત્યારે જય આઈ મોગલ. અને મિત્રો કરી લો દર્શન સંગે મંગલ. અને મા મોગલના અહીંયા કહેવાય છે કે ભેળિયા રાખ્યા છે, જો તમે. અત્યારે જો તમે ભાઈ ભક્તો છે જ ઘણા બધા, હજી 5-6 વાગે થોડાક નોર્મલ ઓછા થઈ જશે. અને આ વિશાળ પટાંગણ જો સરસ મજાનું ભાઈ છે. અહીંયા મા મોગલ ધામનું મંદિર છે, તેની ચારે બાજુ જો તમે નાળિયેરીના ઝાડ અને મા મોગલનું મંદિર અને ભાઈ ભક્તો. અને કહેવાય છે કે ઘણા બધા નાના છોકરાઓના ફોટા. અને વાં રસોડું છે મિત્રો, ભોજનાલય પેલી તરફ છે. અને આ બધા લોકો અત્યારે સરસ મજાનો આનંદ માણી રહ્યા છે ગાર્ડનમાં.
મોગલધામ જે આપણે ભગોડા છે ત્યાં ચાનો વિતરણ છે ને ભાઈ 24 કલાક 365 દિવસ અવિરત ચાલુ જ રહી છે ચાનું. અહીંયા બગદાણાની જેમ જ ચાનું વિતરણ કરે છે ભગોડાની અંદર. ચા પી લઈએ આપણે. જય મા મોગલ. કેમ છો? મજામાં? આપણે થોડાક ફ્રેન્ડને મુલાકાત કરવા ગયા હતા એમને ઘેરે, એટલે થોડાક લેટ થઈ ગયા હતા આપણે અહીંયા મંદિરે પાછા આવવામાં. એટલે અહીંયા જોયું તો ભાઈ આપણે જ્યારે આવ્યા ને ત્યારે ટ્રાફિક વધારે હતી અને અત્યારે તમે જોઈ શકો છો કે નોર્મલ પબ્લિક થઈ ગઈ છે. જેમાં આડા દિવસમાં હોય ને તેમાં એટલું અત્યારે માહોલ થઈ ગયો છે અહીંયા. ભગોડો આવવું એ જરૂરી જ છે, કારણ કે કહેવાય ને કે ભાઈ 10 થી 12 કિલોમીટર હોય ને આપણે જો ભગોડા ન આવીએ તો માને થોડુંક ખોટું લાગી જાય. તો એવું હું કોઈ દિવસ કામ નથી કરતો. પર્સનલી જ્યારે બગદાણા આપણે આવતા હોય છે તો ભગોડાની અવશ્ય આપણે મુલાકાત લઈએ છીએ. સતીશભાઈ બ્લોગરને તમે ઓળખતા જ હશો, એ પણ ભગોડાની અંદર આવ્યા છે. એને કીધું કે ભાઈ તમે આવો 5 મિનિટ આપણે થોડુંક શૂટ કરી લઈએ, કારણ કે ભાઈ સબસ્ક્રાઈબર લોકોને આપણે થોડુંક બતાવવું છે ભાઈ રાતનો સમય ભગોડાની અંદર. આપણે જ્યારે આવ્યા હતા ને મિત્રો ત્યારે મેં તમને બતાવ્યું હતું કે ભાઈ ભીડ છે ને અહીંયા સુધી હતી દર્શન કરવા માટેની, અને અત્યારે જો નોર્મલી જસ્ટ 10 થી 15 લોકો જ છે અત્યારે. અને મિત્રો અત્યારે ભાઈ ભક્તો બધા દર્શન કરવા જઈ રહ્યા છે આ મોગલમાના. અને ત્યાં ક્લિયરલી લખેલું છે મિત્રો કે મંદિરની અંદર ફોટો કે વિડીયો ઉતારવાની સખ્ત મનાય છે ભાઈ. જય મા મોગલ. મિત્રો અહીંયા પણ મોગલમાની સરસ મજાની પ્રતિમા રાખી છે. જો તમે ફોટો કેવો સરસ મજાનો છે. જય મા મોગલ, જય મા ભેળિયાવાળી. વાહ, અદ્ભુત ફોટો ભાઈ. ભાઈ જે આ મંદિર આજે તમે ફોટાની અંદર જોઈ રહ્યા છો એ સેમ મંદિર છે આપણે મોગલમાં ભગોડાનું. તો મિત્રો હવે આપણે કરી દઈએ ગુડ નાઇટ, કારણ કે સતત 2 દિવસથી આપણે ઉજાગરા છે બગદાણા ધામની અંદર. તો હવે ભગોડાની અંદર કહેવાય ને કે તન મન ધન તેવા આપણે નિંદર કરીશું અને સવારે ઉઠી અને ફરીથી તમને અહીંનો નજારો કહીશું. જય મા મોગલ. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ મિત્રો અને જય મા મોગલ. તો મિત્રો અત્યારે 5:30 વાગી ગયા છે અને મોગલધામમાંની અત્યારે મોગલમાંની આરતી થઈ રહી છે. ચાલો હવે આપણે થોડુંક આરતીનો નજારો બતાવી દઈએ અને કરી મા મોગલના દર્શન, અને ત્યારબાદ જશું જે મોગલધામને ગેટની સામે જે ડુંગર છે ને ખોડિયારમાંનું મોગલમાંનું મંદિર, ત્યાં જશું અને ત્યાંનું પણ લોકેશન તમને બતાવી દઈશું. તો અત્યારે મંદિરમાં આરતી થઈ રહી છે ભાઈ. મિત્રો અત્યારે વહેલી સવાર એટલે કે અત્યારે 6 વાગ્યાનો સમય થયો છે અને જોઈ લો તમે મા મોગલધામ આપણે ભગોડાનો નજારો કેવો છે. સરસ મજાનો ભાઈ સૌંદર્ય કહેવાય ને કે સવાર ખીલી ઉઠી છે ભાઈ ભગોડા ધામમાં. ચલો મિત્રો હવે આપણે ભગોડા ધામમાંથી રજા લઈએ અને મા મોગલના છેલ્લા દર્શન કરી લઈએ મિત્રો. મિત્રો અત્યારે આપણે જવાનું છે સિંગાળી ખોડિયાર માતાજીનું જે મંદિર છે ઉપરની સાઈડમાં, ત્યાં અત્યારે જવાનું છે. ને આપણી સાથે તો આપણા બધા સ્નેહી મિત્રો પહોંચી ગયા છે ભગોડાની અંદર, અને જે સિંગાળી
ખોડિયાર માતાજી મંદિર છે, મેં તમને વાત કરી ઉપરની સાઈડમાં, ત્યાં જશું અને જોઈએ અહીંયાનો નજારો કે કેવો અદ્ભુત નજારો આવે છે ભાઈ ભગોડા ધામનો. તો ચલો મિત્રો તમને બતાવી દો. જો કે પહેલી વાર હું પણ અહીંયા આવ્યો હતો તો મને થોડુંક ચડવામાં પ્રોબ્લેમ પડી હતી. મા મોગલનું નામ લીધું તો 3-4 વાર હું ચડી ગયો, જ્યારે પાઠોત્સવ હતો ને ત્યારની વાત છે. બલેટ છે, જોઈએ હવે આપણે આગળ, કારણ કે આપણી પહેલાં ડોગેશભાઈ જાય જ છે ઉપર. તો મિત્રો આપણે જ્યારે ઉપરની સાઈડમાં આવશું ને, અહીંયા સીડી છે, તો સૌપ્રથમ આપણે કાળભૈરવ દાદાના દર્શન થશે અને કરીએ આપણે કાળભૈરવ દાદાના દર્શન. ત્યારબાદ આપણે જઈશું ઉપરની સાઈડમાં. જય કાળભૈરવ. મિત્રો હવે અહીંયાથી આપણે ઉપરની સાઈડમાં જવાનું છે. આ ગેટ હતું નહીં, પણ હમણાં આ ગેટ લગાવવામાં આવ્યું છે. ખૂબ સરસ સારી સુવિધા કરી છે ભાઈ. વાહ ભાઈ વાહ. આ ભાઈ જે આપણા નવા દોસ્ત બન્યા છે ભગુડાની અંદર, આ ભાઈને તો ઓળખીએ છીએ. અને આ ભાઈને તમે ઓળખતા જઈશો, ઇન્ફો ગુરુ અને પાછળ સતીશ ચૌહાણ વ્લોગ. અમે 3 વ્લોગર છે એ, બરાબર. અને આ 2 રહ્યા ને એ અમારી આગળ જાય છે, અમને ગાઈડ કરે છે, બરાબર. જો કે એ પહેલી વાર આવે છે, પછી એ આગળ બધું ગાઈડ કરે છે. હરખું લોકેશન જોઈને પછી કયો હાલો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉપરની સાઈડમાં. જો અહીંયા મંદિર છે, તમને નજારો બતાવો. એનો અદ્ભુત નજારો છે ભાઈ, ખૂબ સરસ. અને કેમ કે જ્યારે પાઠોત્સવ હોય ને ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો આવતા હોય છે. અને આખું પટાંગણ તમે જોઈ રહ્યા છો ને, તો બધું પટાંગણ ફૂલ થઈ જાય છે ભાઈ. અને વહેલી સવારમાં અહીંયા આરતી પણ થાય છે, સાંજે પણ થાય છે. અને મા મોગલ અને મા ખોડિયારમાંની અહીંયા સરસ મજાની કહેવાય પ્રતિમા રાખવામાં આવી છે, એ પણ તમને બતાવી દઈશું. તો તમે આ નજારો જો ભાઈ, અદ્ભુત. જો અહીંયા પાણીની પણ સુવિધા સારી છે, કે પાણી તમે પહેલાં તો એક કુલર જ હતું, પણ અત્યારે ખૂબ સરસ સુવિધા કરી દીધી છે ભાઈ અહીંયા. તો મિત્રો જો તમે ભગોડાનો અદ્ભુત નજારો તમને આ જગ્યા પરથી જોવા મળી જશે. તમે હવે ભગોડા ધામનું મોગલમાનું મંદિર અહીંયાથી તમને દેખાશે. ખૂબ સરસ જગ્યા છે મિત્રો. આવો તો આ જગ્યા પર અવશ્ય આવજો તમે ઉપરની સાઈડમાં. અહીંયાથી મિત્રો છે ને સરસ મજાનું આ લોકેશન દેખાતું હતું. અમે જ્યારે પાઠોત્સવની અંદર આવીને ત્યારે આ જગ્યા પર આવીને બેસતા, કારણ કે હાલ તો અહીંયા બધું થોડુંક આ સીડી નહોતી મિત્રો, આ સીડી નહોતી, અત્યારે અહીંયા સીડી બનાવી છે. અને આ જો હરિયાળી જો તમે, કેવું અદ્ભુત અને સૌંદર્ય નજરાણું દેખાય છે ભાઈ અહીંયાથી. અમે જ્યારે મંદિરની નીચે બેઠા હતા ને ત્યારે પણ ડોગ્સ ત્યાં નીચે હતો, અને ખબર ને એ તો સૂતો હતો ત્યારે અમે નીકળી ગયા હતા. અને જેવા અમે અંદર આવ્યા ને ઉપરની સાઈડમાં, ત્યાં અમારી પાછળ પણ અહીંયા પણ પહોંચી ગયો ભાઈ. અને તમે આ નજારો જો, અદ્ભુત સૌંદર્ય, સરસ મજાનો ભગોડા ધામનો નજારો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો. જ્યારે પણ તમે ભગોડાની અંદર આવો ને ત્યારે અવશ્ય આ જગ્યા પર આવવાનું ભૂલતા નહીં. એમ કહે છે કે જ્યારે પાઠોત્સવ તો થતો હોય છે ને ત્યારે આ જગ્યા પર બધું ડેકોરેશન્સ અને ભજન લોક ડાયરો બધો અહીંયા રાખવામાં આવે છે. અને આ ભગોડા ગામનો સરસ મજાનો નજારો જો. પ્રેક્ટિસ કરે જ છે આપણી જેમ, કારણ કે નવા બધા બ્લોગર છે, એટલે એને પણ જો સબસ્ક્રાઈબ તમે ન કર્યું હોય ઇન્ફો ગુરુ અને સતીશ ચૌહાણ બ્લોગને, તો ફટાકથી એને સબસ્ક્રાઈબ કરી લીજો. એના પણ બ્લોગ અને શોર્ટ્સ વિડીયો યુટ્યુબમાં સરસ મજાના બનાવે છે તે લોકો. અને મિત્રો આ જગ્યા પર આવું ને ત્યારે ખૂબ એક કહેવાય ને કે આનંદ એટલો આવે ને આ જગ્યા પર આવીને બેસીને, તો એમ કહેવાય ને કે બધું આપણું જે કાંઈ પણ ટેન્શન હોય છે ને તો બધું ભૂલાઈ જાય છે. તો આપણો તો પ્લાન હતો સાંજે આવવાનો, પણ સાંજે વિચાર કર્યો તો કંઈ દેખાશે નહીં, તો આપણે સવારને પોરમાં આપણે જે આ લોકેશન રાખીએ તો મજા આવશે. તો અત્યારે પહોંચી અને ખૂબ આનંદ થાય છે ભાઈ આપણે. અને મારી મા મોગલનું મંદિર પણ પાછળ છે કાંઈ. તો ચલો મિત્રો, હવે આપણે જે ભગોડાનો જે આપણી સફર હતી તે અહીંયાથી આપણો પૂર્ણ થાય છે. ખૂબ મજા આવી ભાઈ, ખૂબ આનંદ આવ્યો ભગોડા ધામની અંદર આવીને આપણને. અને હવે આપણે
આ વ્લોગને અહીંયા જ વિરામ આપીએ છીએ. મળીએ પાછા ફરીથી એક નવા વ્લોગની અંદર અને એક નવા પ્લેસની અંદર. ત્યાં સુધી જય મા મોગલ, જય માતાજી એન્ડ જય શ્રી કૃષ્ણ.